રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં ઘટેલી દુર્ઘટનાએ ગુજરાતભરમાં પડઘા પાડ્યા છે. તંત્ર દોડતું થયું છે, જેને પગલે અનેક ગેમ ઝોન તાત્કાલિક બંધ કરવામાં આવ્યા છે. તેમજ તંત્ર દ્વારા અનેક હોસ્પિટલો, સ્કૂલો, કોલેજો, બિલ્ડિંગોમાં ચકાસણી હાથ ધરી છે અને ફાયર સેફટીના નિયમો પણ આકરા કરી દેવામાં આવ્યા છે. આથી લોકોમાં પણ ડરનો માહોલ છવાયો છે, જેની સીધી અસર ફાયર સેફટીના સાધનો ખરીદવા પર પડી છે. તંત્ર દ્વારા જ્યાં ફાયર સેફટીના સાધનો નહીં હોય તે તમામ જગ્યાએ સીલ કરી દેવામાં આવી રહી છે. આ ડરનો વ્યાપ એટલો વધ્યો છે કે કચ્છમાં પણ ફાયર સેફટીના સાધનો ખરીદવા માટે પડાપડી થઈ રહી છે. કહેવાય છે કે આગ લાગે ત્યારે કૂવો ખોદવો, આ કહેવત હવે સાર્થક થઈ ગઈ છે. જ્યારે રાજકોટ ગેમ ઝોનમાં આગની મોટી દુર્ઘટના સર્જાણી અને 28 જિંદગીઓ આ આગમાં હોમાઈ ત્યારે હવે તંત્ર સજાગ બન્યું છે. ફાયર સેફટીના સાધનો પંજાબ અને લુધિયાણાથી મંગાવવામાં આવે છે. ખાસ કરીને કચ્છના ભુજમાં ફાયર સેફટી વિભાગ અને પાલિકા સહિતના વિભાગોએ છેલ્લા 3 દિવસોથી કોમર્શિયલ કોમ્પ્લેક્સ, હોસ્પિટલોમાં ચેકિંગ હાથ ધર્યું છે. આ ઉપરાંત રાજ્યના અનેક મોટા શહેરોમાં તેમજ નાના શહેરોમાં પણ આ પ્રકારનું પાલિકા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઘટના બાદ લોકોમાં પણ ડરનો માહોલ છવાઈ ગયો છે. આથી તેઓ પણ સ્વૈચ્છિક રીતે પોતાની ઓફિસ માટે સાધનો ખરીદી રહ્યા છે. એક સિલિન્ડરની કિંમત જોઈએ તો 1000થી આસપાસ થતી હોય છે. આ સિલિન્ડર 6.9 કિલોથી 50 કિલોમાં પણ ઉપલબ્ધ થઈ રહ્યું છે. 1 વર્ષ સુધી વેલિડ રહે છે. ગુજરાતમાં ગણ્યા ગાંઠિયા વેપારીઓ ફાયર સેફટીના સાધનોનું વેચાણ કરે છે. વેપારીઓ હોસ્પિટલ અને શાળા કોલેજોને પ્રથમ પ્રાથમિકતા આપી રહ્યા છે. હાલમાં તો કોઈ ભાવ વધારો નથી, પરંતુ એકાએક ડિમાન્ડ વધતા પ્રોડક્શનને અસર પડશે, જેને પગલે આગામી દિવસોમાં ભાવ પર અસર થાય તેવી સંભાવના છે. આમ ગુજરાતના તમામ જિલ્લા અને તાલુકા મથકોએ પણ લોકો ડરને કારણે અને દંડથી બચવા ફાયર સેફટીના સાધનો ખરીદી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સુરત ખાતે તક્ષશિલા અગ્નિકાંડ તેમજ અન્ય એકાદ બે ઘટનાઓ બાદ ફાયર સેફટી ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. એટલે હાલમાં ફાયર સેફટીના સાધનો માત્ર હોસ્પિટલ, શાળા, કોલેજ જ નહીં, પરંતુ સર્વત્ર જરૂરી બની ગયા છે.